મારી કરેલી વાત પર હું રિગ્રેટ નથી કરતી. હું સમજુ છું કે જવાબદારીપૂર્વક કરેલી દરેક વાતની અહેમિયત બધા સમજતા હોય છે. સંગઠન સર્વોપરી એમ, એટલે સંગઠનમાં લેવાયેલા નિર્ણયને કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એને રિબાઉન્સ ન કરે સામાન્ય રીતે. આજ દિન સુધી લોકો એવું નથી સમજી શક્યા કે આપનો ગોડફાધર કોણ છે, જેથી કરીને આપ ગ્રાઉન્ડ ઝીરો થી નેશનલ લેવલ સુધી પહોંચ્યા. આપને પહેલે દિવસથી ખબર હતી કે આ એક પોલિટિકલ હારાકીરી સાબિત થઈ શકે એમ છે. તો આજે એનો વસવસો છે કે આવું નહોતું બોલવા જેવું, કે આવું કેમ બોલાયું? નોટ ધ લિસ્ટ. જો ભાઈ, લોટમાં મીઠું ભળે એવું તો બધા ઈચ્છે છે, પણ મીઠામાં લોટ ભળે એવું તો કોઈ ના ઈચ્છે. અને મારો ઈરાદો એક જ હતો કે હવે મીઠામાં લોટ ભળવાની વાત આવી છે ત્યારે તો કોકે બૂમ પાડવી પડશે ને લેટ મી બી ધેટ. જેવી રીતે રાજા મહારાજાઓ કિલ્લો તોડવા માટે હાથીનો ઉપયોગ કરતા હતા, એવી રીતે ડોક્ટર જ્યોતિ પંડ્યા હાથીની ભૂમિકા ભજવી રહી કિલ્લાને ધ્વસ્ત કરી નાખ્યો. આ ઘટના પછી આપના અને રંજનબેનના સંબંધો શું આજે પણ એટલા જ કોર્ડિયલ છે? સંગઠન જ્યારે સર્વોપરી હોય અને કોઈને ચૂંટણી જીતાડે ને જીત્યા પછી કોણ સંગઠન, એવું કેમ? ઈચ્છા શક્તિથી કામ કરે છે કે પછી એ પાર્ટીના લેબલનો ઉપયોગ કરવા જાય છે? હવે કેવું જોવાય છે કે પાર્ટીના લેબલનો ઉપયોગ કરીને એ પોતાનું ભલું કરવા જતો હોય છે. અને એમાં જે રિપોર્ટ આવી રહ્યા છે કે એમાં 12% પરિણામ મળ્યું છે, અને એને કારણે ખુદ ઘણા બધા રિપોર્ટ્સ પણ એવું કહી રહ્યા છે કે એકચ્યુઅલી કેડર છે તે દે આર નોટ હેપી વિથ ધ પરફોર્મન્સ. તો આપ મને શું માનો છો કે જ્યારે હોદ્દો હોય ત્યાં સુધી સિસ્ટમ તમારી સાથે છે, પછી હોદ્દા પરથી ઉતરી જાઓ છો પછી પાર્ટી ભૂલી જવાય છે, એવું કેમ? લેવાનું હોય ને તો વ્યક્તિ એમ કે તારું મારું સહિયારું ને મારું મારું મારું, પણ જ્યારે આપવાનું હોય તો એ એમ ના કે ભાઈ આપણે સહિયારું, આ તો મારું મારું છે તારું નથી એમ. હું ઇન્ડિવિજ્યુઅલ નેતાની વાત કરું છું. ઇન્ડિવિજ્યુઅલ નેતાની તો આઈ ડોન્ટ કેર. રમતવીરોની જે ફોજ બની ગઈ છે ખૂબ મોટી, એ રમતવીરો ઘડીએ ને પડીએ રમત રમે, એટલે જે પેલો સામાન્ય જીવતો હોય બચારો એ તો ફેંકાઈ જાય, એને રમતો રમવા આવડતી ના હોય. જ્યાં સુધી હોદ્દો છે ત્યાં સુધી સતત એક્ટિવ છો, પછી તમે જ્યારે હોદ્દા પરથી ઉતરો છો ત્યારે તમારો જે જનસંપર્ક છે એ લિમિટેડ થઈ જાય છે. તો આટલો જલ્દી મોહભંગ કેમ થાય છે? કોર્પોરેશન ઉપર માછલા ધોવાયા તો આપ એમ માનો છો કે એક્ઝામના 10 દિવસ પહેલા તૈયારી કરો તો નિશ્ચિતપણે ફેલ થવાના ચાન્સીસ વધારે છે, પછી કમ્ફર્ટ ઝોનમાં આવી જાવ છો? ખાલી કમ્ફર્ટ ઝોન નહીં સાહેબ, મેં તો બધું બહુ સાંભળ્યું છે. તમે તો સાંભળ્યું જ હશે, કદાચ ન સાંભળ્યું હોય તો કહું. અમારા દર્શકોને પણ સંભળાવી દો. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આપના સંપર્કમાં હતા. રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે આપની વરણી થઈ તો ધેટ વોઝ ઓન રેકોર્ડ. એ રેકોર્ડ પર હતી ને, એ આપને લેટર હતો ને. તો જ્યારે આપને સસ્પેન્ડ કરવામાં આવે છે, જ્યારે આપને નિષ્કાસિત કરવામાં આવે છે, તો એ લેટર આપની પાસે આજે છે કે નથી? એ લેટર એવો કોઈ મને આવ્યો જ નથી. તો આપને એવું લાગે છે કે ઉપરવાલા સબ દેખતા હૈ? ઉપરવાલા સબ દેખતા, ઈશ્વરને તો ખબર છે ને. ડોક્ટર વિજય સાહેબ શહેર અધ્યક્ષ છે, ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ છે, ડોક્ટર હેમાંગ જોશી સાંસદ છે. તો આ ડોક્ટરોના હાથમાં આપને એમ લાગે છે કે પોઝિટિવ સર્જરી થઈ શકશે? ત્યાં મારા દાવમાં છે અને પાડી દઉં, પૂરો કરી નાખું, આવું બધું હોય છે. એટલે એ બધા સંજોગો થાય ત્યારે લોકો એવું શીખી જાય કે આ બરાબર હશે. લીડર્સને જુએ એટલે એવું શીખી શકે, પણ પછી લોકો એમને ઘરે બેસાડે. બેસાડવા જ પડે, શું કરે? હું એઝ્યુમ કરી શકું કે ડોક્ટર જ્યોતિ પંડ્યા શેઠ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરી રહ્યા છે?